નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 31/7/2024 વાર બુધવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી પણ મેળવવાની છે। તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ગુજરાત ઉપર 2 દિવસથી મેઘરાજા રાજ્ય થઈ ગયા છે, જેથી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે। ગત 2 દિવસોમાં સારો એવો વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મિત્રો, 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારો, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારો, તો આ બાજુ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીના વિસ્તારો, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। જ્યારે ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો, અરવલ્લી, ખેડા અને આણંદના વિસ્તારો, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરાના વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આ બાજુ 1 ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, સુરત અને નવસારીના વિસ્તારો, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી અને દ્વારકાના વિસ્તારો, તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારો, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના વિસ્તારો, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારો, તો સુરત, ડાંગ અને તાપીના વિસ્તારો, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના વિસ્તારો, ગીર સોમનાથ, બોટાદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો બીજી તારીખની જો વાત કરવામાં આવે તો 2 ઓગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ અને પંચમહાલના વિસ્તારો, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના વિસ્તારો, ભરૂચ, સુરત અને ડાંગના વિસ્તારો, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના વિસ્તારો, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે। તો 3 ઓગસ્ટના રોજ સુરત અને નવસારીના વિસ્તારો, વલસાડમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, આણંદ, અમદાવાદ અને પંચમહાલના વિસ્તારો, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીના વિસ્તારો, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકાના વિસ્તારો, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ 4 તારીખની જો વાત કરવામાં આવે તો 4 તારીખે નર્મદા અને ભરૂચના વિસ્તારો, સુરત, ડાંગ અને તાપીના વિસ્તારો, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે। તો બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના વિસ્તારો, તો મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના વિસ્તારો, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે।
હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, રાપર, લખપત, નલિયા અને ભડલીના વિસ્તારો, માંડવી, ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, લાલપુરના અમુક વિસ્તારો, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જૂનાગઢના વિસ્તારો, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ રાજુલાના વિસ્તારો, તો આ બાજુ ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધારીના અમુક વિસ્તારો, બગસરા, બાબરાના છૂટાછવાયા વિસ્તારો, ગઢડા, જસદણના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો, ડીસા, ધાનેરા, થરાદ અને સુઈગામના વિસ્તારો, દિયોદર, ભાડસણના વિસ્તારો, સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, વડનગર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, માણસા અને પ્રાંતિજના વિસ્તારો, મોડાસા, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી, વિરમગામના વિસ્તારો, તો આ બાજુ નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો, બાયડના અમુક વિસ્તારો, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજના છૂટાછવાયા વિસ્તારો, ડાકોર, ગોધરા, પીપલોદના વિસ્તારો, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારો, બોડેલી, વડોદરા, આણંદ અને બોરસદના વિસ્તારો, તારાપુર, ખંભાતના વિસ્તારો, જંબુસર, કરજણ, ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારો, સુરત, બારડોલી, વ્યારાના વિસ્તારો, નવસારી અને બીલીમોરાના વિસ્તારો, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, સાપુતારા, બાવઠા, અંબોસી, વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો લખપતના વિસ્તારોમાં 36, નલિયાના વિસ્તારોમાં 33, ભડલીના વિસ્તારોમાં 32, તો માંડવીના વિસ્તારોમાં 34 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગાંધીધામના વિસ્તારોમાં 35 અને રાપરના વિસ્તારોમાં 29 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 29, સલાયાના વિસ્તારોમાં 34, દેવભૂમિ દ્વારકામાં 37, ભાણવડના વિસ્તારોમાં 27, તો પોરબંદરના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 26, વેરાવળના વિસ્તારોમાં 31, ઉનાના વિસ્તારોમાં 31, મહુવાના વિસ્તારોમાં 32, અલંગના વિસ્તારોમાં 29, તો ભાવનગરના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 23, ગોંડલના વિસ્તારોમાં 23, જસદણના વિસ્તારોમાં 23, તો બોટાદના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 23, ચોટીલાના વિસ્તારોમાં 24, મોરબીના વિસ્તારોમાં 26, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 20, તો કુડાના વિસ્તારોમાં 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 20, થરાદના વિસ્તારોમાં 22, રાધનપુરના વિસ્તારોમાં 26, મહેસાણાના વિસ્તારોમાં 19, હિંમતનગરના વિસ્તારોમાં 16, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમદાવાદના વિસ્તારોમાં 17, વિરમગામના વિસ્તારોમાં 21, ધોળકાના વિસ્તારોમાં 16, નડિયાદના વિસ્તારોમાં 16, લુણાવાડાના વિસ્તારોમાં 18,
ગોધરાના વિસ્તારોમાં 17, તો દાહોદના વિસ્તારોમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 16, વડોદરાના વિસ્તારોમાં 17, બોડેલીના વિસ્તારોમાં 13, તો આમોદના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 19, ભરૂચના વિસ્તારોમાં 22, સુરતના વિસ્તારોમાં 28, વ્યારાના વિસ્તારોમાં 25, આહવાના વિસ્તારોમાં 23, તો વલસાડના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો 1 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, ખાવડા, લખપતના અમુક વિસ્તારો, નલિયા, ભડલી, માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, છૂટાછવાયા જામનગર, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટાના વિસ્તારો, કદાચ અને કેશોદના વિસ્તારો, વિસાવદરના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ રાજુલાના વિસ્તારો, ખડશલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધારીના વિસ્તારો, બગસરાના છૂટાછવાયા વિસ્તારો, બાબરા, ગઢડા અને જસદણના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબીના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા અને પાલનપુરના વિસ્તારો, અંબાજી, ધાનેરા, થરાદ અને સુઈગામના વિસ્તારો, દિયોદર, ભાડસણના વિસ્તારો, સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણાના વિસ્તારો, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, માણસા, પ્રાંતિજ, મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી અને વિરમગામના વિસ્તારો, તો આ બાજુ કપડવંત, બાલાસિનોર, બાયડ અને લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો, ડાકોર, ગોધરા, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, તો આ બાજુ ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારો, બોડેલી, વડોદરા, આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાત, બોરસદના વિસ્તારો, ડભોઈ, કરજણ, શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકાલ અને કોસંબાના વિસ્તારો, સુરતના છૂટાછવાયા વિસ્તારો, વ્યારા, બારડોલી, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, સાપુતારા, બાવઠા, નંબોશી, વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે.